નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. શું તમને ખબર છે કે ચીનની વસ્તી કેટલી છે? 1.408 અબજ. ભારતની વસ્તી 144 કરોડ. પરંતુ હું ગુજરાતના જ એક એવા શહેરની વાત કરવા જઈ રહી છું જેની વસ્તી ન્યુયોર્ક અને બગદાદ કરતાં પણ વધારે છે. હું વાત કરી રહી છું સુરતી લાલાઓના શહેર સુરતની. ત્યાં એટલી બધી વસ્તી છે કે એક જ વર્ષમાં વસ્તીમાં 4 લાખનો ધરખમ વધારો થયો છે. વિશ્વના અનેક શહેરો પાછળ રહી ગયા છે સુરતની સામે. 4 લાખનો ધરખમ વધારો થયો. સુરતે ન્યુયોર્ક અને બગદાદને પાછળ મૂક્યા, પરંતુ ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરમાં વસ્તીનો વ્યાપ એ સતત વધી રહ્યો છે. 2020ના હદ વિસ્તરણ સાથે જ નવા 27 ગામો અને 2 નગરપાલિકાઓનો સમાવેશ થયો હતો. જ્યારે રોજગારી અર્થે આવતા પરપ્રાંતીય સમુદાયની સંખ્યા પણ દર વર્ષે દિન પ્રતિદિન વધી રહી છે. એવામાં 2025ના નવા વર્ષના સૂર્યોદય સાથે જ સુરત મહાનગરની જનસંખ્યા 82.32 લાખને પાર કરી ગઈ છે. એટલું જ નહીં, 2023થી 2024ના એક જ વર્ષમાં વસ્તીમાં 4 લાખનો ધરખમ વધારો થવાની સાથે જ સુરતે અમેરિકાના ન્યુયોર્ક અને ઈરાકના બગદાદ જેવા વિશ્વવિખ્યાત જે શહેરો છે એ બંનેને પાછળ મૂકી દીધા છે. અને એટલા જ માટે સુરત શહેરમાં જનસંખ્યાનો જે આંકડો છે એ ઝડપથી વધી રહ્યો છે. 2025ની શરૂઆતમાં જ અમેરિકાના ન્યુયોર્ક શહેરની વસ્તી 80.97 લાખ અને ઈરાકના બગદાદની વસ્તી કેટલી 80.21 લાખ હોવાનું નોંધાયું હતું. આ સ્થિતિમાં સુરતે વિશ્વભરમાં જાણીતા આ બંને શહેરોને પાછળ રાખી દીધા છે. સૌથી વધુ જનસંખ્યા પ્રમાણે સુરત શહેર હવે વિશ્વના ટોપ 50 શહેરોમાં સામેલ થઈ ગયો છે. એક એજન્સીએ તો સર્વે પણ કર્યો હતો અને આ સર્વે પ્રમાણે વિશ્વના ટોપ 50 શહેરોમાં સુરતને 47મું સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ન્યુયોર્કને 49મું અને બગદાદને 50મું સ્થાન આપવામાં આવ્યું છે. તો છે ને એકદમ ચોંકાવનારા ન્યૂઝ કે ભાઈ સુરતની વસ્તી આટલી બધી. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.